ભરૂચ જિલ્લામાં આજ રોજ MPL એટલે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું, જે માત્ર રમતગમતનો જ નહીં પરંતુ કોમી એકતાનો મજબૂત સંદેશો લઈને આવ્યું છે. ભરૂચ જિલ્લામાં રમતગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત MPLનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓએ એકસાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. અગ્રણીઓએ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને, હળીમળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો. ઉપસ્થિતિને ટુર્નામેન્ટ ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહિત કરી, જે દર્શાવે છે કે રમતગમત કેવી રીતે સમાજના વિવિધ વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. આ ટુર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે અને આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખરેખર ભરૂચમાં MPLનું આ ઉદ્ઘાટન એક નવા અધ્યાયની શરૂઆત છે, જ્યાં રમતગમત એ સામાજિક સમરસતાનું માધ્યમ બની હોય તેમ મેદાન ઉપર નજરે પડ્યું છે. આ પ્રસંગે સૈયદ રાશિદ બાપુ, હસન અલી સૈયદ, શેરખાન પઠાણ, ઇશ્તિયાક પઠાણ, સરફરાજ પઠાણ, દિલાવર મલેક, ફિરોઝ દિવાન, ફારૂક દિવાન, પટેલ સુલેમાન, અબ્દુલ કામથી, વાજીદ જમાદાર, સાજિદ સૈદા, જાબીર પટેલ વાગરા, પટેલ ઇમ્તિયાઝ, વાજીદ જમાદાર, મુબારક દેડોલ, સોહેલ ભેંસલી, મહેબૂબ કાકુજી, મુસ્તાકભાઈ ટટ્ટુ, બાબુભાઈ GNFC, ઇમ્તિયાઝ કપ્તી, અબ્દુલભાઈ ભટ્ટી, નિવૃત્ત પોલીસકર્મી, રણજી ખિલાડી સલીમ વેરાગી અને ફિરદોસ ભજા, સો મીડિયાના તમામ ઇન્ફ્લુઅન્સર મિત્રો અને તમામ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અસલામુ અલૈકુમ. આજ રોજ સિટપણ ગામ ખાતે તારીખ 7/12/2025 અને રવિવારના રોજ સમસ્ત ભરૂચનો લોકસભાના વિસ્તારની મુસ્લિમ પ્રીમિયર લીગ આયોજિત આજનું ઉદ્ઘાટન મેચ અને ઉદ્ઘાટનના પ્રોગ્રામમાં સમગ્ર ભરૂચ જિલ્લા, બરોડા અને સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, તમામ લીડરો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહેલા. આજે પ્રથમ મેચ મુસ્લિમ પ્રીમિયર લીગની, જેમાં ઠામ અને પાનોલી વચ્ચે ઉદ્ઘાટન મેચ રમાયેલી છે. આ પ્રીમિયર લીગ પૂરો ચાલુ કરવાનો અમારો એક જ મકસદ છે કે આમાંથી જે કંઈ બેનિફિટ થશે, મુસ્લિમ સમાજ એક થાય, ભાઈચારો વધે, એકતા વધે અને અમારી જે અમને બેનિફિટ મળશે, અમે એવું નક્કી કર્યું, આખી કમિટી અહીંયા ઉપસ્થિત છે કે જે બેનિફિટ રહેશે એનાથી અમે કંઈ તો એક સમૂહ લગ્ન અથવા મુસ્લિમ દીકરીઓના, ગરીબ મુસ્લિમ દીકરીઓ છે એના મેરેજ પાછળ ખર્ચ કરીશું, અથવા તો જે આપણા સમાજના એજ્યુકેશનની જે ફિલ્ડ છે એમાં જે બાળકો ફી નથી ભરી શકતા એની ફીમાં ઉપયોગ કરીશું. તમે જોયો હશે કે અગાઉના દિવસોમાં અમે એક બારીવાળા ક્રિકેટ ક્લબ પર એક ચેરિટી મેચ રાખી હતી. ઘણા લોકો એવું કીધું કે આ ચેરિટી મેચ રમવાનો મકસદ હું, પરંતુ એના આશય તમે જુઓ કે એ મેચમાં અમે 6.5 થી 6 લાખ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરેલી ને એ રકમ અમે ભરૂચ બ્લાઇન્ડ ડિઝેબલ સેન્ટર ચાલે છે વ્હાઇટ હાઉસમાં, ત્યાં જે બાળકો છે, ડિઝેબલ છે, જે આંખો જોઈ નથી શકતા બિચારા, એના વિકાસ માટે અમે 6.5 લાખની ગ્રાન્ટ, આખી રકમ બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ તરફથી ચેરિટી મેચમાં ત્યાં મદદ કરી હતી. આનો આશય પણ અમારો આ જ છે. આમાં અમે તમામ ધર્મના, તમામ સમાજના લોકો ઉમેરો કરેલો છે. તમામ સમાજ એટલે મુસ્લિમ સમાજમાં જેટલી પણ કોમ્યુનિટી આવેલી છે એ તમામ સમાજને ભેગા થાય, એક થાય, ભાઈચારો વધે, એના માટે આ સિટપણના ઐતિહાસિક MB ક્રિકેટ ક્લબ પર આજની મેચ રાખેલી. અલ્હમ્દુલિલ્લાહ સુંદર રીતે મેચનું ઉદ્ઘાટન થયું, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા. આ સર હું સિટપણ ગામના તમામ લોકો વતી, સિટપણ ગામના પંચાયત વતી MB ક્રિકેટ ક્લબના ઓનર એવા અઝીઝભાઈ અને એના જે દેખરેખ રાખે એવા મહેબૂબ હાફેજીની સખત મહેનત અને પરિશ્રમથી આજે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા. સારી રીતે અમારા પ્રોગ્રામ પૂર્ણ છે. એ વતી હું અબ્દુલ કામથી ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ અને મુસ્લિમ ડેવલપમેન્ટ કમિટી ભરૂચ તરફથી તમામ સિપ્પણ ગામના વાસીઓનો અને અહીંયા હાજર તમામ લોકોનો દિલથી શુક્ર અદા કરું છું. અસ્સલામુ અલૈકુમ. જય હિન્દ. સ્ટાર્ટ. अस्सलाम वालेकुम, नमस्कार. MPL મુસ્લિમ પ્રીમિયમ લીગના આયોજકોને પ્રથમ તો હું મુબારકબાદી પાઠવું છું. એક સુંદર આયોજન કરીને હું કહેતો આવેલો છું કે આ મુસ્લિમ સમાજને એક નવી દિશા બનાવનારું એક કદમ તમે આજે ઉઠાવેલું છે. ભરૂચ મુસ્લિમ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે. એમાં ભરૂચ લોકસભામાં આવતા
લગભગ 32 ગામના 32 ટીમોનો 32 ટીમો અહીંયા રમાવાની છે નોકઆઉટ. અને સુંદર ક્રિકેટને ખેલદિલીથી રમવાના છે અને એક મુસ્લિમ સમાજનું ઉદાહરણ પૂરું પાડવાના છે. આ MPL ક્રિકેટ રમવાનો અમારો કોઈ મકસદ, જ્યારે મેં પ્રથમ વાત કરેલી કે ક્રિકેટમાં કોઈ વિવાદ ના હોવો જોઈએ, કોઈને હર્ટ થાય એવું કોઈ સ્ટેપ કોઈએ ભરેલ નથી. અને જ્યારે 2 દિવસમાં થોડી લોકોએ મારી સાથે થોડી વિચારણા કરેલી છે તો એ બાબતનો હું સ્પષ્ટ ખુલાસો આપીશ. અબ્દુલભાઈએ વિગતવાર વાત કરી અને ઉદ્દેશો જણાવેલા છે. ક્રિકેટ એક બહાનું છે અને આજે ખેલાડીઓ એક અમને નવી દિશા આપી રહેલા છે. મુસ્લિમ સમાજ આજે વિખોટો પડી ગયેલો છે, એને એક કરવા માટે કેટલીક ત્રુટીઓ રહી હશે, કેટલાય સમાજના આગેવાનો હશે જેમનો સમાવેશ નથી થયો. હમણાં અબ્દુલભાઈએ વિગતવાર વાત કરી કે તમામ સમાજનો સમાવેશ કરીને ભરૂચ લોકસભામાં આવતા આગેવાનોનો સમાવેશ કરેલો છે. છતાં પણ આવનાર દિવસોમાં અમારા જે કંઈ આયોજકો છે એમને નમ્ર અપીલ કરીશ કે આપણે આ ક્રિકેટને સુંદર આયોજન કરીને એક નવી દિશા આપણને મળેલી છે, ત્યારે આપણે તમામ આગેવાનોનો સમાવેશ કરીને તમામનું ઓપિનિયન લઈને એક એવી યુનિટી બનાવીએ કે આપણા સમાજના છેવાડાના ગરીબ માણસને પણ એનો લાભ મળે, મારી વિધવા મા બહેનોને એનો લાભ મળે અને ખાસ કરીને દરેક ક્ષેત્રે કોઈ પણ એજ્યુકેશન હોય કે પોલિટિકલ ક્ષેત્ર હોય એમાં કોઈ પણ જગ્યાએ મુસ્લિમ સમાજ સાથે અન્યાય ન થાય અને એ સમાજ એની પાછળ ઊભો રહે એવી 200 માણસની ટીમ બને. એમાંથી ટોપ 50 લોકો એનો અવાજ ઉઠાવવા માટે ત્યાં પહોંચી જાય. અબ્દુલભાઈ કામથી આખા ભરૂચ જિલ્લાને ખબર છે, આખા ભરૂચ લોકસભાના વિસ્તારને ખબર છે કે 108ની જેમ જે કામ કરી રહેલા છે. ત્યારે આજે એમને અબ્દુલભાઈને અમે ખાતરી આપીએ છીએ કે આ મુસ્લિમ સમાજ તમારી પરખે છે. દરેક આગેવાન આજે તમે બતાવી દીધું કે દરેક સમાજના દરેક અમારા આગેવાનો ખૂણે ખૂણેથી આજે આવેલા છે, એ બતાવી રહેલા છે કે આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ધન્યવાદ, થેન્ક યુ, અલ્લાહ હાફિઝ. આજે ભરૂચ લોકસભાની અંદર મુસ્લિમ પ્રીમિયમ લીગ દ્વારા એક ખૂબ સુંદર મજાનું અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. તેની અંદર સૌપ્રથમ પહેલે તો હું અહીંના આયોજકોને, ગામના લોકોને, જે અહીંના ઓનરો છે, તમામ લોકોને હું દિલથી શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આવી રીતે જ આખા જિલ્લાની અંદર તમામ જગ્યા ઉપર તમામ વર્ગના, તમામ સમાજના લોકોને સાથે રાખી અને આ ક્રિકેટનું આયોજન થાય. એની અંદર ખૂબ સારા જે ક્રિકેટરો ક્રિકેટ રમે એમને આગળ જવાની તક મળે. તમામ સમાજના મોટા લોકો એ બધી જ જગ્યા પર બધાને મદદ કરે અને આગળ લઈ જવાના પ્રયત્નો કરે એવી. અને જ્યાં પણ આવી ભરૂચ જિલ્લામાં જ્યાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય છે, સમાજની જ્યારે વાત આવે ત્યારે તમામ ખેલાડીઓ અને આયોજકોને હું આજે કહેવા માંગુ છું, જ્યાં પણ મારી જરૂર પડે બધી રીતે હું તમામ રીતે લોકોને મદદ કરવા માટે